किसी पक्षी को दाना डालते हो, वो सिर्फ सेवा नहीं है, वो सीधी भक्ति है। आज से नहरिया बदल दो। पशु दिखे तो मन में कहो, हे प्रभु आपने दर्शन दिए हैं। पक्षी चहके तो कहो, हे नाथ आप मेरे आंगन में प्रकट हुए हैं। बस રૂપાલપલ્લી મહોત્સવ 30 સપ્ટેમ્બર 2025 અહીં ચડાવાતું ઘી પગ નીચે આવે છે। તમને શું લાગે છે, તેનો સદુપયોગ અન્ય રીતે થઈ શકે? શું ઘી બગાડ્યા વગર તેનો લાભ ગરીબોને આપી શકાય? હા અથવા નામાં જવાબ જરૂર આપજો। અમે રાહ જોઈ રહ્યા છે પલ્લી ઉત્સવ 2025ની। શું ઘી અભિષેક કર્યા પછી ઘી શુદ્ધ રહે તો માતા પસંદ ન થાય? કોમેન્ટમાં પણ જરૂર લખજો। હા પસંદ થાય, ના ક્રોધિત થાય। શું તમને લાગે છે કે ઘી ચડાવવાથી માતા વધારે પસંદ થાય? સૌથી પવિત્ર ક્ષણ કઈ લાગે છે? જો માતાનું મન ભક્તિથી જ પસંદ થતું હોય તો ઘી વેડફવાની શું જરૂર છે? હા અથવા નામાં જરૂર જવાબજો। ઘી અર્પણ કરવાનું ધાર્મિક મહત્વ તમારા માટે શું છે? આજના યુગમાં પરંપરા અને પ્રગતિ વચ્ચે સંતુલન કેવી રીતે લાવવું જોઈએ? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર આપજો। રાધેશ્યામ, રૂપાલપલ્લી, અમદાવાદ। ફોન 7016159450। તમે મારી સાથે વાત પણ કરી શકો છો, તમારા વિચાર મને જણાવી શકો છો।